અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળાને આજે ચોથો દિવસ છે અને સતત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે। 3 દિવસમાં 15 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે। અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા જોવા મળી રહી છે। લાંબી કતારો જોવા મળી। મોટી સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। આ વખતે ભાદરવી પૂનમે ગ્રહણ હોવાથી મંદિર પૂનમના દિવસે વહેલા બંધ થઈ જશે। ભાદરવી પૂનમે અંબાજી મંદિર બપોરના 12:30 કલાકે મંગળ થઈ જશે અને બપોરના 12:30 કલાક પછી મંદિરના શિખરે પણ ધજા નહીં ચડાવી શકાય। ગ્રહણ લાગતા પહેલા ભક્તોમાં મા અંબાના દર્શન કરી લેવાનો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। અંબાજીના બજારોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। માતાજીના રથ લઈને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિર ખાતે પહોંચી રહ્યા છે। 3 દિવસમાં 1100 જેટલી ધજાઓ ચઢાવવામાં આવી છે। मेला का चौथा दिन है, किस प्रकार की भीड़ भाड़ लग रही है, व्यवस्था किस प्रकार का लग रहा है, क्या कहेंगे? बहुत अच्छा लगा। पहले तो यहाँ जिस तरह से भीड़ होती थी वैसी भीड़ इस बार कम है। इसका मतलब ये है कि श्रद्धालुओं की कमी नहीं है, यहाँ व्यवस्थाओं को बढ़ा दिया है। यहाँ जितनी भी व्यवस्थाएं की है बहुत शानदार तरीके से की है, बहुत अच्छा आयोजन किया है। गुजरात सरकार की तरफ से जो विकास बोर्ड की स्थापना करके श्रद्धालुओं की विशेष सुविधा उपलब्ध कराई गई है। एकदम सरस रही यात्रा हमारी बधानी અને પગપાળા નીકળ્યા હતા એટલે વિચાર્યું નહોતું કે અમે અહીંયા સુધી પહોંચી શકું, પણ અહીંયા ભગવાનની આ માતાજીની શક્તિના કારણે અમે અહીંયા પહોંચી ગયા છીએ શાંતિથી। बहुत अच्छा लगा। पहले तो यहाँ जिस तरह से भीड़ होती थी वैसी भीड़ इस बार कम है। इसका मतलब ये है कि વરસાદ બી સારો થઈ રહ્યો છે, ભીડ ભાડ બી બહુ સારી છે। માતાજીનો પાવન દિવસો ચાલી રહ્યા છે એટલે ભક્તો ખૂબ સરસ તરીકે દર્શન કરવા આવી રહી છે। વ્યવસ્થા બહુ સરસ કરવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ તરફથી બહુ સારું, અમને કોઈ તકલીફ પડી નથી। રસ્તામાં બી સારી સુવિધા મળી, પાર્કિંગની સુવિધા મળી, ટેમ્પોની સુવિધા મળી, કોઈ જાતની કોઈ તકલીફ પડતી નથી। સંચાલન દ્વારા અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બધી સારી સુવિધા કરવામાં આવી છે। આજે અંબાજી મેળાનો આજે ચોથો દિવસ છે ને ચોથા દિવસે ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે। જે રીતના આપણે વાત કરીએ કે જે અંબાજી મંદિરનો જે ગર્ભગૃહ છે ત્યાં બોલ મારી અંબે જય અંબેના નાદ સાથે ભક્તો જોવા મળી રહ્યા છે। જે રીતના વાત કરીએ કે જે પોલીસ તંત્ર છે તે પોલીસ તંત્ર પણ જે ભક્તોને ધક્કામુક્કી કર્યા વિના શાંતિથી દર્શનનો લાભ આપી રહ્યા છે અને જે પોલીસ તંત્ર છે તે પણ બોલ મારી અંબે જય અંબેના નાદ સાથે જે મંદિર જે ગુંજાવી રહ્યું છે તેના કારણે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। આપણે દ્રશ્ય બતાવીશું જે અંબાજી મંદિરના જે ગર્ભગૃહના મોટી સંખ્યામાં જે ભક્તો આવી રહ્યા છે તે પૂનમના કારણે જે એક ગ્રહણ હોવાના કારણે જાણે કે ભક્તોનું એક પીડાનું ઉભરાયું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જે રીતના ભક્તોને જાણ મળી રહી છે કે પૂનમના જે ગ્રહણ હોવાના કારણે જે મંદિર બંધ રહેશે તેના કારણે જે ભક્તો છે તે ભક્તો મંદિર ખાતે વહેલા ઉમટી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। એ રીતના આજે ચોથો દિવસ છે મંદિરનો જે ભાદરવી પૂનમનો તે પૂનમના કારણે ક્યાંક ને ક્યાંક ભક્તો વહેલા અંબાજી ખાતે પહોંચી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જે રીતના જે પોલીસ તંત્ર છે તે એક જ ગુંજાવી રહ્યા છે બોલ મારી અંબે જય અંબેના નાદ સાથે યાત્રિકો અંબાજી ખાતે પહોંચી રહ્યા છે। તે રીતના જે પૂનમના દિવસે જે ગ્રહણ હોવાના કારણે 12:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે અને તે બાદ જે યાત્રિકો જે ધજા પતાકા લઈને આવતા હોય છે તે શિખર ઉપર 12:30 વાગ્યા સુધી ધજા ચડાવી શકશે। વિનય સિકરવાડ, TV 13 અંબાજી, બનાસકાંઠા।